કાલિદાસ ભોજ રાજાના દરબારમાં જવા નીકળ્યો. દરવાને તેને દરવાજામાં રોક્યો. કેમ? રાજા અંદર કંઈક ખાસ કામમાં છે. મારે પણ ખાસ કામ છે. દરવાની વિનંતી કર્યા પછી જવા દીધો. રાજા અંદર ખાસ ચર્ચા વિચારણામાં હતા. એક ન્યાયનો કેસ ચાલતો હતો. કેસ કંઈ આવો હતો. એક છોકરી નાનપણમાં લગ્ન થઈ ગયેલા. પતિ પત્ની એકબીજાને ઓળખે નહીં. પછી અમુક સમય બાદ ધરતીકંપ થયો. પૂર આવ્યો. કુટુંબો નાશ પામ્યા અને તેનો પતિ બચી ગયો. ગામનો એક તોફાની યુવાન તેણે આ તકનો લાભ લીધો. આ પત્ની મારી છે તેવો દાવો કર્યો. પેલો યુવાન, તેની પત્ની તથા પેલો તોફાની યુવક રાજા પાસે આવે. રાજાને ન્યાય કરવા કહે છે. સાચો પતિ કોણ છે? રાજા માટે મુશ્કેલ પ્રશ્ન હતો. રાજા કંઈ નક્કી કરી શકતો ન હતો. કાલિદાસની હાજરી જોઈ રાજાએ તેને આ કામ સોંપ્યું. આજના કાળમાં આવો જ પ્રશ્ન ઉપસ્થિત ન થાય. આ તો જૂના કાળની વાત છે, તેથી પ્રશ્ન હતો. આજે તો છોકરી જ છોકરાને પસંદ કરી લે તે પતિ. કાલિદાસે જાહેર કર્યું, હું તેના પતિને જાણું છું. બનાવટી પતિને હું સજા કરવાનો છું. અત્યાર સુધી તો કોઈ જાણતું ન હતું. કાલિદાસે કહ્યું, દાવો કરનાર બે પતિઓને ઊંધું મોં કરી ભીત પાસે ઊભા રાખો. હું બતાવું છું તે યુવકનું મસ્તક તમારે કાપી નાખવાનું. સિપાહીએ આ વાતનું પાલન કર્યું. બંને ભીત બાજુ માથું કરીને ઊભા રહ્યા. કાલિદાસને એમને એમ જોયા વગર આ યુવકનું મસ્તક કાપી નાખો. બનાવટી પતિ બનનાર યુવકે તરત જ પાછું જોયું. કાલિદાસે રાજાને કહ્યું, પકડો આને. આ બનાવટી પતિ છે. બીજો નીડર ઊભો છે. તે તેનો સાચો પતિ છે. તાત્પર્ય એ છે કે પાપ કરનારને હંમેશા પાપનો ડર હોય છે. પાપ ન કરનાર હંમેશા નીડર રહે છે. ભગવાન પાસે જતા પાપ કર્મ કરનારને હંમેશા ડર રહે છે. તે બીજો પ્રભુ પાસે જાય છે. ત્યારે પુણ્ય કર્મ સત્કર્મ કરનાર હંમેશા નીડર બની છાતી કાઢીને જાય છે.